કૃષ્ણ, જય માતાજી। અને ફાઇનલી વાગી ગયા છે બપોર પછીના 4 વાગી ગયા છે અને વાતાવરણ છે ને એકદમ પાછું આમ બગડી ગયું છે, વાદળા થઈ ગયા છે અને વાદળછાયું થઈ ગયું છે। અને હમણાં તો વાતાવરણ આવું છે ને એના હિસાબે આપણે છે ને વાડીએ પવન હતો અને આપણે વાડીએથી જો કેળાની લૂમ આવી છે, કાચા કેળાની લૂમ આવી છે। લૂમ બહુ મોટી થઈ ગઈ હતી અને પવન હતો ને એટલે છે ને આપણે કેળાની લૂમ ભાંગી ગઈ છે। એટલે આપણે કાચા કેળા તો ક્યાંય ઉપયોગ આવે નહીં, એટલે આપણે છે ને કાચા કેળાની વેફર બનાવવાની છે। મેં કોઈ દી બનાવી નથી, આજ પહેલી વાર બનાવું છું। કઈ રીતે બને ને તમે મારો વિડીયો જોઈ કહેજો। જો સાચી રીતે બનતી હોય ને તોય કોમેન્ટમાં જણાવજો, ન સાચી રીતે બનતી હોય ને તોય કોમેન્ટમાં જણાવજો। હવે આપણે છે ને એક એક કેળું લઈ અને સરસ આસી સાઈલ ઉખેડી અને શરૂઆત કરીએ, ટ્રાય કરીએ કેવી બને છે। તમે મારા વિડીયોમાં જોડાયા રહેજો। તો એટલા કેળા છે, આપણે તો છે ને પેલા લૂમમાંથી છે ને એક એક કેળું લઈ બધા જ કેળા કાપી લેવાના છે। શાકા સિવાય છે ને કાચું કેળું કટિંગ ન થાય એટલું છે ને કઠણ હોય, એટલે આપણે ચાલ ઉખેડવી જોઈએ। એટલે પેલા બધા કેળા છે ને કટિંગ કરીને નોખા કરી દઉં ને લૂમમાંથી, એટલે આપણે પછી લાઈનમાં બધું જ કામ થાય એક પછી એક। આપણે છે ને આખી કેળાની લૂમ કટિંગ કરી લીધી છે, એમાંથી આ 4 થી 5 કેળા છે ને પાકલ જેવા છે, એટલે આ કેળા આપણે છે ને વેફરમાં ન હાલે, એટલે આ કેળાનો આપણે ઉપયોગ નથી કરવાનો। બાકી આ બધા કેળાનો ઢગલો કરી દીધો છે તમારે જબરદસ્ત। આપણે છે ને આ રીતના કાચા કેળા છે વાંધો નથી આવતો ભાઈ, જલ્દી સાઈલ ઉખેડી દે, આછી આસી સાઈલ ઉખેડવાની હોય, ધારવાળું સારું ભરણી હોય ને એટલે વાંધો ન આવે। આ રીતની ચાલ ઉખેડવાની, તૈયાર થઈ ગયું ચાલ ઉખેડીને। એ રીતના આપણે બધી જ સાઈલ ઉખેડવાની છે। તો આપણે છે ને બધી જ કેળાની સાઈલ ઉખેડી અને કાથરોટ ભરી દીધી છે। તો આ રીતની ઉખેડી એટલા થયા છે। હવે આદી હવે વેફર કેટલી થાય આપણે જોઈએ। તો જો તળાતા છે ને કંઈક આવી થાય છે વ્હાઈટ વ્હાઈટ, હજી થોડીક આપણે તળાવા દેવાની છે, મસ્ત છૂટી છૂટી એકદમ। છે ને ફાઇનલી આપણે જો અડધો ટોપ આમાં છે અને અડધું તગારું આમાં છે, આ છેલ્લો ઘાણવો છે, ગરમ ઘાણવો છે ને, એટલે આપણે જો એટલા કેળાની એટલી બધી વેફર થઈ છે અને સરસ એકદમ આપણે બજારેથી લીધી હોય ને એવી જ વેફર થઈ છે, કરકડી અને સરસ જો છે ને મસ્ત વ્હાઈટ વ્હાઈટ અને ઘરની અને ઘરનું તેલ, એટલે છે ને બાળકોને ખવડાવવાનું સારું પડે। હવે એમાં આપણે છે ને આ જલજીરા છે, એમાં તીખાન ભૂકી હંસળ ને બધું આવે। ખાટી મીઠી બનાવીને તો આપણે શીવ ને જસ વધારે ખાય। જો મસાલાવાળી કરી રાખી છે અને ડબરો ભરી લીધો છે, કેવી બની કોમેન્ટમાં જણાવજો। હવે આપણે એને છે ને પેપરની પસ્તીથી પેકિંગ કરી મૂકી દઈએ, વાતાવરણ ઓલું છે ને એટલે ઘારાઈ ન જાય। વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો। જય શ્રી કૃષ્ણ, આવજો।